Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશનો આ લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. જે લોકોએ મેઇન ઇંગ્લિશ રાખેલું છે એ લોકોને પણ આ લેક્ચર ભરવાનો રહેશે, કારણ કે જેને મેઇન ઇંગ્લિશ હોય એને કમ્પલસરી ઇંગ્લિશ તો હશે જ. હવે આપણે સ્ટાર્ટિંગ જે આ લેક્ચર્સનું કર્યું તેમાં આપણે પહેલાં સિલેબસ જોયું, કે જેમાં આપણે એક ટેક્સ્ટ છે અને 3 ગ્રામરના ટૉપિક રહેલા છે. જેમાં પહેલું ગ્રામરનો ટૉપિક છે આપણો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ, જે આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ કર્યું છે. જેમાં આપણે એનું એક્સપ્લેનેશન જોયું, એના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ પ્રમાણે કઈ રીતે ચેન્જ કરવું, અને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે એમાં જોયા. આજથી આપણે બીજો એક ગ્રામરનો ટૉપિક લઈએ છીએ, જેનું નામ છે એક્સપેન્શન ઓફ આઈડિયાઝ. હવે એક્સપેન્શન ઓફ આઈડિયાઝ એટલે શું? કે કોઈ પણ એક પ્રોવર્બ એટલે કે કોઈ પણ એક કહાવત, જેને આપણે કહીએ છીએ હિન્દીમાં, એ કહાવતને આપણે એક્સપેન્ડ કરીને સમજાવવું. એક્સપેન્ડ એટલે મોટું, વિસ્તૃત કરીને સમજાવવું, એટલે આપણે એને એક્સપેન્શન ઓફ આઈડિયાઝ કહીએ છીએ. એક્સપેન્શન ઓફ આઈડિયાઝ બધી જ લેંગ્વેજમાં આપણને જોવા મળે છે. ગુજરાતીમાં પણ જોઈએ છીએ આપણે, ઇંગ્લિશમાં પણ જોઈએ છીએ, હિન્દીમાં પણ જોઈએ છીએ. એક્સપેન્શન ઓફ આઈડિયાઝ ને જો આપણે એક્ઝામમાં સમજાવવું હોય તો એની માટેના અમુક સ્ટેપ્સ છે. જેમાં પહેલો જ સ્ટેપ છે કે જે મેઇન ક્વેશ્ચન એટલે કે જે પ્રોવર્બ આપેલું છે એ જ પહેલાં તો આપણે સમજવું પડે. એનો મેઇન કારણ શું છે કહેવાનું, ઓર એલ્સ એમ પણ કહી શકીએ કે એનું મોટિવ શું છે પાછળ, એનું ધ્યેય શું છે, એ આપણે પહેલાં જાણવું પડે. એ જાણ્યા બાદ એને કઈ રીતે આપણે સમજાવી શકીએ છીએ એ વસ્તુ મગજમાં આપણે રાખવી પડે. ત્રીજી વસ્તુ, કોઈ પણ એક એક્ઝામ્પલ દ્વારા, ઓર એક એમ પણ કહી શકીએ એક નાની એવી સ્ટોરી દ્વારા આપણે આ એક્સપેન્શન ઓફ આઈડિયાઝ સમજાવી શકીએ છીએ, અને એક્ઝામ્પલ દેખાડવું બહુ જરૂરી છે. અને લાસ્ટ સ્ટેપ છે કે એને સમ અપ કરવું. સમ અપ એટલે કે એ એક્ઝામ્પલ દ્વારા આપણે જે પ્રોવર્બ આપેલું છે એને કઈ રીતે સાચું છે તે પુરવાર કરીએ છીએ, તો આપણે એને અમુક સ્ટેપ્સ છે એક્સપેન્શન ઓફ આઈડિયાઝના. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, જે આપણું બેસ્ટ પ્રોવર્બ છે ઇંગ્લિશમાં, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. પ્રામાણિકતા જ એક મેઇન આપણું પોલિસી એટલે આપણે વેલ્યુમાં છે, કે પ્રામાણિકતા હોવી જોઈએ એક માણસમાં. બરાબર, પ્રામાણિકતા હશે તો એને કોઈ પણ લાઈફમાં સક્સેસ મળવાનું રહેશે. પણ જો પ્રામાણિક નહીં હોય તો ગમે એમ કરીને એને કંઈ પણ સારું બી થતું હશે એની સાથે, તો પણ ખરાબ થશે. હવે આને આપણે સમજાવીએ. ઓનેસ્ટી ઇઝ અ પોલિસી દેટ પ્રેઝ ઇન લોંગ રન. પ્રામાણિકતા એક એવી વસ્તુ છે કે જેનું રિઝલ્ટ આપણે લોંગ ટર્મમાં, એટલે કે આપણે મોટા ગાળા પછી મળે છે. તરત ને તરત કદાચ નથી મળતું, પણ ભવિષ્યમાં તો જરૂર એનું રિઝલ્ટ આપણને મળે છે. There is a story of Lord Alfred Dreyfus of France who was convicted for being a spy. અહીં એક નાની એવી સ્ટોરી દ્વારા સમજાવે છે કે લોર્ડ આલ્ફ્રેડ ડ્રીફુસ ફ્રાન્સનો એક માણસ છે કે જેને રાજા દ્વારા સજા આપવામાં આવી હતી, કારણ કે કન્વિક્ટેડ એટલે કે એનો આપણે એમ કહીએ ને કે એની ઉપર એક આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપ કયો હતો? તો કે બિંગ અ સ્પાય. સ્પાય એટલે શું? સ્પાય
એટલે આપણે એમ કહી શકીએ કે એનો જાસૂસ, બીજા દેશનો જાસૂસ છે. He spent years in a jail far away from his native land and his countrymen hated him. એ ઘણા વર્ષો સુધી પોતાની નેટિવ પ્લેસ એટલે કે જ્યાં એ રહેતો હતો ત્યાંથી દૂર રહ્યો અને ત્યાંના જે માણસો હતા એને હેટ કરવા માંડ્યા હતા, એટલે એને નફરત કરવા માંડ્યા હતા એનાથી. Then one day the real spy got his story published and the truth came out. એના પછી જે રિયલ સ્પાય એટલે કે જે સાચો આરોપી હતો એને પોતાની સ્ટોરી પબ્લિશ કરીને એનાથી આખી વાત જે છે એ કિંગ સુધી પહોંચી અને આખું સત્ય જે છે એ બહાર નીકળ્યું. Lord Alfred was restored to his original status with all honors and the nation was ashamed of the way it treated him. પછી લોર્ડ આલ્ફ્રેડને પોતાનું જે પણ પદ હતું એ બધું રિસ્પેક્ટ સાથે એને પાછું દેવામાં આવ્યું અને અહીંયાના જે માણસો હતા એ લોકો બહુ શર્મ અનુભવતા હતા કે અમે એની સાથે આટલું ખરાબ કર્યું. All through the trial, Lord Dreyfus kept on saying that he was innocent. આટલા સમયગાળામાં જે લોર્ડ આલ્ફ્રેડ ડ્રીફુસ છે એ કન્ટિન્યુ કહેતો કે હું ઇનોસન્ટ છું, મેં કાંઈ ખોટું કર્યું નથી, હું કોઈ જાસૂસ છું નહીં, પણ એનું કોઈએ સાંભળ્યું નહીં. એવરી રિલિજન ટેલ્સ અસ દેટ વી મસ્ટ બી ઓનેસ્ટ. તમે કોઈ પણ રિલિજનથી બિલોંગ કરતા હો પણ દરેક રિલિજનમાં પ્રામાણિકતાને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે. નો વન લાઇક્સ ડિસઓનેસ્ટ પીપલ બિકોઝ દે કેન નોટ બી ટ્રસ્ટેડ. કોઈને પણ, ચાહે કોઈ પણ રિલિજન હોય, કોઈ પણ કાસ્ટના હોય કે કોઈ પણ જેન્ડરના હોય, એ લોકોને કોઈ પણ અપ્રામાણિક વ્યક્તિ ગમતું નથી કારણ કે એ કોઈ ઉપર ભરોસો કરી શકે નહીં. આવા માણસો પર ભરોસો કરી શકે નહીં, એટલે કોઈ પણને આવા માણસોથી નફરત છે. ધ ટ્રુથ ઇઝ ઓલવેઝ સો સિમ્પલ. ટ્રુથ જે છે, સચ્ચાઈ, એ હંમેશા સિમ્પલ હોય છે. કારણ કે ખોટું બોલીએ તો આપણે તરત ખોટુંને પાછું સાબિત કરવા માટે કેટલું ખોટું બોલવું પડે અને ખોટું છુપાવવા માટે પણ ઘણું બધું ખોટું બોલવું. જ્યારે સત્ય છે એ કોઈ દિવસ કાંઈ એમાં ઉમેરવું પડતું નથી, જે છે એને એ જ રહે, સિમ્પલ રહે, કોમ્પ્લિકેટેડ થતું નથી. ડિસઓનેસ્ટી ઇઝ લાઇક અ વેબ દેટ હેઝ નો બિગનિંગ એન્ડ નો એન્ડ. એક આપણે મકડી કા જાલ નથી કહેતા છે, એ મકડી કા જાલની સમાન છે આ ડિસઓનેસ્ટી, અપ્રામાણિકતા છે ને, કે જેની કોઈ શરૂઆત નથી કે જેનો કોઈ અંત નથી. સમટાઈમ્સ વી આર પનિશ્ડ ફોર બિંગ ઓનેસ્ટ. ક્યારેક આપણે પ્રામાણિક હોય ને તો પણ આપણે સહન કરવું પડે છે. આ ઉપર જોઈ લો લોર્ડ આલ્ફ્રેડ ડ્રીફુસના જેમ. ઓકે, બટ ઇટ ઇઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ પેઇન એન્ડ સફરિંગ વી કોઝ ડ્યુ ટુ ડિસઓનેસ્ટી. પણ જે આપણે અપ્રામાણિકતાને લઈને જે આગળ વધીએ છીએ ને એમાં જે દુઃખ આપણે સહન કરવું પડે છે એ પ્રમાણમાં તો આ કંઈ જ ન કહેવાય કે જેને આપણે ઓનેસ્ટીમાં કોઈ પનિશમેન્ટ આપવામાં આવે. ઓકે, એટલે કહેવાય માગે છે કે ઓનેસ્ટી હંમેશા રાખવી. ગાંધીજી laid great emphasis on the need to be truthful in words and deeds. ગાંધીજી જે આપણા છે, બરાબર, મહાત્મા ગાંધી પિતા, બરાબર, આપણા નેશન્સ ફાધર, એને પણ એવું જ કીધું છે કે હંમેશા તમે જે કાંઈ પણ બોલો છો ને જે કાંઈ પણ કરો છો એમાં સત્યનો હંમેશા સાથ રાખો. His life throughout was a struggle to uphold the virtue of truth. એવું નહીં કે આપણા જેવા સામાન્ય માણસો, એને પણ આખી જિંદગી સહન કરવું પડ્યું છે જસ્ટ બિકોઝ એ પ્રામાણિક હતા, એ ટ્રુથ હતા. ઓકે, a truthful man can speak and act with moral conviction. He commands respect and reverence in society. જે સત્ય માણસ હોય ને, બરાબર, સાચું માણસ, એ હંમેશા આમ કોન્ફિડન્ટલી કહી શકે કે ના આ જ સાચું છે. જ્યારે અસત્ય માણસ હોય, બરાબર, ખોટું માણસ હોય તો એ હંમેશા ડરીને રહે છે. એટલે આપણે હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, જેથી કરીને આપણે આગળ લાઈફમાં ક્યારેય નીચું જોવું પડે નહીં. ભલે થોડીક વાર માટે સહન કરવું પડશે, થોડાક ટાઈમ માટે સહન કરવું પડશે આપણે, પણ જે છેલ્લે છે જે રિઝલ્ટ મળે છે આપણને એ હંમેશા સારું જ મળશે.
આપણે આવી રીતે એક્સપેન્શન ઓફ આઈડિયા આગળ લખવાનું છે. એટલીસ્ટ 2 પેરેગ્રાફ તો હોવા જ જોઈએ. આટલું તમારે લખવું જ પડે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળી શકે. આગળ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ. તમે થોડુંક આ રિવાઇઝ કરી અને સમજવાની ટ્રાય કરજો કે કઈ રીતે આ આખું એક્સપેન્શન ઓફ આઈડિયા લખવાનું છે. ઓકે, so we will meet surely in the next lecture. Till then, have a good day, and yes, thank you and have a nice day.